હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની પૂજા કરવાથી રોગ અને મુશ્કેલીઓ દૂર થાય છે। રાશિ પ્રમાણે પૂજા કરવાથી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ મજબૂત બને છે અને વ્યક્તિને દરેક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે। તો સૌથી પહેલી રાશિ છે મેષ અને વૃશ્ચિક। મંગળ ગ્રહ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે, તેથી આ રાશિના લોકોએ હનુમાન જયંતી પર એકમુખી હનુમાન કવચ અથવા હનુમાન અષ્ટકનો પાઠ કરવો જોઈએ અને બુંદી અર્પણ કરીને ગરીબ બાળકોમાં વહેંચવી જોઈએ। આમ કરવાથી દરેક મુશ્કેલી દૂર થશે અને કુંડળીમાં મંગળની સ્થિતિ મજબૂત બનશે। વૃષભ અને તુલા રાશિના સ્વામી શુક્ર છે, તેથી આ રાશિના લોકોએ હનુમાન જયંતી પર સુંદરકાંડ અથવા બાળકાંડનો પાઠ કરવો જોઈએ અને રોટલી અથવા ખીર ધરાવીને વાંદરાઓને ખવડાવવી જોઈએ। આમ કરવાથી સૌભાગ્યમાં વધારો થશે અને કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત બનશે। મિથુન અને કન્યા રાશિ, તેનો સ્વામી બુધ છે, જેથી આ રાશિના લોકોએ હનુમાન જયંતી પર લંકાકાંડ અને અરણ્યકાંડનો પાઠ કરવો જોઈએ અને હનુમાનજીને પાન ચઢાવવું જોઈએ। સવાર સાંજ હનુમાન મંદિરમાં જઈને 5 ઘીના દીવા પ્રગટાવવા જોઈએ। આમ કરવાથી નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે અને કુંડળીમાં બુધની સ્થિતિ મજબૂત બનશે। કર્ક રાશિ, કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે, તેથી આ રાશિના લોકોએ હનુમાન જયંતી પર હનુમાન ચાલીસા અને હનુમાન કવચનો પાઠ કરવો જોઈએ। હનુમાનજીને પીળા ફૂલો અર્પણ કરો, પછી તે ફૂલોને નદીમાં પધરાવી દો। આમ કરવાથી તમને માનસિક શાંતિ મળશે। સિંહ રાશિનો સ્વામી સૂર્યદેવ છે, તેથી આ રાશિના લોકોએ હનુમાન જયંતી પર બાળકાંડનો પાઠ કરવો જોઈએ અને હનુમાનજીને ગોળ અને રોટલી ધરાવીને ગરીબો જરૂરિયાતમંદોને ખવડાવવી જોઈએ। ધનુ અને મીન રાશિ, આ રાશિનો સ્વામી ગુરુ છે, તેથી આ રાશિના લોકોએ હનુમાન જયંતી પર હનુમાન બાહુક અયોધ્યાકાંડનો પાઠ કરવો જોઈએ। હનુમાનજીને બુંદી ધરાવી મંદિરમાં લાલ ધ્વજા ચઢાવવી જોઈએ। આમ કરવાથી તમારા ભાગ્યમાં ઉન્નતિ થશે। મકર અને કુંભ રાશિ, ભગવાન શનિદેવ મકર અને કુંભ રાશિના સ્વામી છે, તેથી આ રાશિના લોકોએ હનુમાન જયંતી પર રામચરિત માનસના ઉત્તરાકાંડ અથવા કિષ્કિંધકાંડનો પાઠ કરવો જોઈએ। આ ઉપરાંત હનુમાનજીને દાળનો ભોગ પણ લગાવવો જોઈએ, પછી તે દાળ માછલીઓને ખવડાવવી જોઈએ। આમ કરવાથી તમને શનિ દોષથી રાહત મળશે અને કુંડળીમાં શનિની સ્થિતિ પણ મજબૂત બનશે।